Hello students, in last lecture we studied about one analytical method to find out resultant force, and that is known as a resolution of forces, which is used when body is face more than two forces. Today I am going to present about Lami's theorem. It is not it is not used to find out resultant force, but it is used to solve, or you can use this Lami's theorem to solve different engineering problems. So this topic is included over here as a Lami's theorem. First we will see about Lami's theorem, its derivation, and then we solve different problems related to Lami's theorem. તો અહીં Lami's theorem બે એનાલિટિકલ મેથડ આપણે ભણી ગયા, જેનો મદદથી આપણે પરિણામી બળ શોધી શકીએ, અને એ ગણતરી કરીને આપણે શોધી શકીએ, એટલે એને એનાલિટિકલ મેથડની અંદર સમાવેશ કરવામાં આવે છે, અને એ છે લો ઓફ પેરેલોગ્રામ ઓફ ફોર્સિસ અને રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ. જો પદાર્થ ઉપર બે જ બળ લાગતા હોય અને એનું રિઝલ્ટન્ટ ફોર્સ શોધવું હોય તો તમે લો ઓફ પેરેલોગ્રામ ઓફ ફોર્સિસ એપ્લાય કરી શકો, અને જો પદાર્થ ઉપર બેથી વધારે ફોર્સ લાગતા હોય અને તમારે એનાલિટિકલ મેથડ એપ્લાય કરવાની હોય તો તમે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડથી પરિણામી બળ શોધી શકો. પરંતુ અહીં એનાલિટિકલ મેથડ પૂરી થયા બાદ આ ટોપિક પછી તરત આપણે ગ્રાફિકલ મેથડ તરફ આગળ વધીશું. પરંતુ એઝ પર યોર સિલેબસ અહીં લામીસ થિયરમ વિશે થોડું જાણકારી મેળવવી જરૂરી છે, જેનો ઉપયોગ તમે એન્જિનિયરિંગમાં આવતા જુદા જુદા પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે કરી શકો છો. તો આ લામીસ થિયરમ શું કહે છે? So the Lami's theorem states when three forces acting at a point are in equilibrium. When three forces, one force is P, another force is Q, and third force is R. These three forces are acting at a point on a body, and that point is specified as a point O. તો ઓ બિંદુ ઉપર પદાર્થ ઉપર રહેલા ઓ બિંદુ ઉપર ત્રણ બળો લાગે છે, પી, ક્યુ અને આર, અને આ ત્રણ બળો સમતોલનમાં છે. વેન થ્રી ફોર્સીસ આર એક્ટિંગ એટ અ પોઈન્ટ ઓન અ બોડી એન્ડ ધીસ થ્રી ફોર્સીસ પી, ક્યુ એન્ડ આર ઇન ઇક્વિલિબ્રિયમ. ત્રણે ત્રણ ફોર્સ સમતોલનમાં છે. તો શું થાય? ધેન each force is proportional to the sine of the angle between other two forces. So each force is proportional to the sine of angle between other two forces. તો અત્યારે આપણે કન્સિડર કરીએ દરેક ફોર્સ તરીકે એક ફોર્સ લઈએ પી ફોર્સ. તો એ પી ફોર્સ બાકી રહેલા બે ફોર્સ, બાકી કયા બે ફોર્સ રહે છે? ક્યુ અને આર. વચ્ચે બનતો ખૂણો, અને વચ્ચે બનતો ખૂણો આપણે આલ્ફા તરીકે દર્શાવીએ તો એ આલ્ફાની સાઇન લેવામાં આવે તો તેના સમપ્રમાણમાં હોય છે. એટલે એવું કહેવાય કે પી ઇઝ, અને લખવું હોય તો એવી રીતે લખાય, પી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સાઇન ઓફ alpha, and alpha is the angle between other two forces Q and R. So P is directly proportional to sin alpha. Each force એટલે P proportional to ની sin આવી ગઈ. Sin of the angle between other two forces, sin એટલે sin લખી દીધું, other two forces Q and R. Sin of the angle between other two forces. Sine of the angle between other two forces means કે બે ફોર્સ Q અને R છે, એની વચ્ચે જે ખૂણો બને છે એની સાઇન લેવાની, અને ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ
sine of the angle between other two forces, say sine alpha. So P is directly proportional to sine alpha. તો જો કોઈ એક બિંદુએ લાગતા એક જ પ્રકારના ત્રણ સમતલીય બળો સમતોલનમાં હોય તો કોઈ એક બિંદુએ ત્રણ બળો લાગે છે એક જ પ્રકારના પી ક્યુ અને આર, અને આ ત્રણ બળો એક જ સમતલમાં છે અને પદાર્થને સમતોલનમાં રાખે છે, અથવા બધા બળો સમતોલનમાં હોય તો તેમાંનું દરેક બળ એટલે કે પી બળ બાકી રહેલા બે બળોના વચ્ચે બનતા ખૂણાની સાઇન અથવા જ્યાના સમપ્રમાણમાં હોય છે. પી ફોર્સ લીધો તો બાકી બે રહ્યા ફોર્સ ક્યુ અને આર. એ બે વચ્ચે જે ખૂણો બને એ આલ્ફા, અને એ ખૂણાની સાઇન લેવાનું અને પી લખવાનું. પી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સાઇન આલ્ફા. તેવી જ રીતે ક્યુ ફોર્સ લઈએ, પરંતુ એ ક્યુ ફોર્સ આ ત્રણમાંનો જ એક ફોર્સ છે, અને એ ક્યુ ફોર્સ લઈએ તો અહીં ક્યુ ફોર્સ લખવામાં આવશે. ક્યુ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ બાકી કયા બે ફોર્સ રહે છે પી અને આર. વચ્ચે જે ખૂણો બને છે જેને આપણે બીટા દ્વારા દર્શાવીએ તો બીટાની સાઇનના સમપ્રમાણમાં હોય છે. તો Q is directly proportional to sin beta. હવે એવી જ રીતે R લઈએ તો R ફોર્સ લઈએ તો R is directly proportional to બાકી બે ફોર્સ રહે છે P અને Q, અને P અને Q વચ્ચે ખૂણો બને છે જેને ગેમા દ્વારા દર્શાવવું છે. તો R is directly proportional to sin gamma. So P is directly proportional to sin alpha, Q is directly proportional to sin beta, and R is directly proportional to sin gamma. કે લામીના સ્ટેટમેન્ટ પરથી આપણે લખી શકીએ P is directly proportional to sin alpha, Q is directly proportional to sin beta, and R is directly proportional to sin gamma, જે લામીનું થિયરમ કહે છે. તો એ લામીના થિયરમ ઉપરથી P ઇઝ ડાયરેક્ટલી ફક્ત P લઈએ તો P ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સાઇન આલ્ફા છે. એના ઉપરથી P લઈએ તો P ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુની જગ્યા ઉપર ઇક્વલ ટુ લઈએ તો અહીં કોઈ કોન્સ્ટન્ટ આવશે, અને કોન્સ્ટન્ટ તરીકે હું n લઉં તો P ઇઝ ઇક્વલ ટુ n સાઇન અહીં આલ્ફા આવશે. P ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સાઇન આલ્ફા. સો P ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા થયું. તો P ઇઝ ઇક્વલ ટુ n સાઇન આલ્ફા. n ઇઝ વન ઓફ ધ કોન્સ્ટન્ટ. સો n ઇઝ ઇક્વલ ટુ, જો nના બરાબર લઈએ તો n ઇઝ ઇક્વલ ટુ આ સાઇન આલ્ફા જે છે તે ડાબી બાજુ લઈશું તો અંશમાંથી છેદમાં જશે. સો P ડિવાઈડ બાય સાઇન આલ્ફા, P ડિવાઈડ બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ n થશે. n ઇઝ વન ઓફ ધ કોન્સ્ટન્ટ. સો n ઇઝ ઇક્વલ ટુ P સાઇન આલ્ફા. હવે એવી જ રીતે અહીં Q ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સાઇન બીટા છે, અને એનું સોલ્વ કરશો તો n ઇઝ ઇક્વલ ટુ મળશે P ડિવાઈડ બાય સાઇન બીટા. P ડિવાઈડ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ n થશે. સેમ વે P થઈ ગયો, Q થયું, અને R ડિવાઈડ બાય સાઇન ગેમા ઇઝ ઇક્વલ ટુ પણ શું થશે કોન્સ્ટન્ટ n. બરાબર છે. સો P ડિવાઈડ બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ n, Q ડિવાઈડ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ n, અને R ડિવાઈડ બાય સાઇન ગેમા ઇઝ ઇક્વલ ટુ n. તો હું લખી શકું કે P ડિવાઈડ બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઈડ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ R ડિવાઈડ બાય સાઇન ગેમા ઇઝ ઇક્વલ ટુ, જો કંઈ નહીં લખવું હોય તો અહીંયા મેં તમને કીધેલું કે કોન્સ્ટન્ટ તરીકે મેં n લીધો છે તો ઇક્વલ ટુ n લખી શકાય. એના ઉપરથી આપણને આ ફોર્મ્યુલા મળે છે
કે 3 ફોર્સ હોય તો એ P ડિવાઈડ બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઈડ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ R ડિવાઈડ બાય સાઇન ગેમા થાય છે. અને તે મુજબ લામીના થિયરમની થિયરી ઉપરથી આપણને આ સમીકરણ મળે છે. આલ્ફા છે, P ફોર્સ લીધો તો બાકી રહ્યા બે ફોર્સ વચ્ચેના ખૂણાની સાઇન, સો P ડિવાઈડ બાય સાઇન આલ્ફા. Q લીધો તો બાકી રહ્યા બે ફોર્સ P અને R વચ્ચે બીટા બને છે, તો Q ડિવાઈડ બાય સાઇન બીટા. R લઈશું તો બાકી રહ્યા બે ફોર્સ Q અને P વચ્ચે બનતો ખૂણો ગેમા છે, સો R ઇઝ ડિવાઈડ બાય સાઇન ગેમા. સો ધીસ વન ઇઝ ધ લામીસ થિયરમ. અને એનો પ્રૂફ માટે આપણે આગળ વધીએ લામીસ થિયરમ પરથી. તો અહીં આગળની આકૃતિમાં P અહીંયા હતું અને Q જસ્ટ ચેન્જ કરો, તો તમારે ચેન્જ કરવું હોય તો Qની જગ્યા પર P મૂકી શકો અને P પણ ફક્ત ખૂણો બદલાશે. હવે P એક ફોર્સ છે, Q બીજો ફોર્સ અને R ત્રીજો ફોર્સ. P ફોર્સ લઈએ તો બે વચ્ચે બનતો ખૂણો આલ્ફા લીધો. Q ફોર્સ લીધો તો બે વચ્ચે બનતો ખૂણો, બાકી રહ્યા બે ફોર્સ વચ્ચે બનતો ખૂણો બીટા લઈ લીધો. R લઈશું તો બાકી રહ્યા બે ફોર્સ P અને Q વચ્ચેનો ખૂણો ગેમા લઈ લીધો. તો આવી રીતે આકૃતિ આગળ પણ જોઈ ગયા. હવે Qની પેરેલલ લો ઓફ પેરેલલોગ્રામની ઉપરથી સમાંતર લાઈન ડ્રો કરીએ એમની અંદરથી, અને Pને સમાંતર બીમાંથી લાઈન ડ્રો કરીએ તો આપણને આ મળે AOBC એ સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે, જે આગળ આપણે લો ઓફ પેરેલલોગ્રામની અંદર જોઈ ગયા. અહીં આ ફોર્સ P છે તો આ ફોર્સ પણ P થશે. ફોર્સ Q છે OB તો અહીં AC પણ Q થશે. તો લાઇકવાઇઝ યુ હેવ ટુ પ્રિપેર ધીસ સ્કેચ બાય યુઝિંગ લો ઓફ પેરેલલોગ્રામ ઓફ ફોર્સિસ. અને આ O થી C જે છે એ આપણો રિઝલ્ટન્ટ ફોર્સ અહીં તમે લખી શકો કેપિટલ R, એ આપણો રિઝલ્ટન્ટ ફોર્સ તરીકે આપણે દર્શાવતા હતા. હવે અહીં જે ખૂણો બને છે CAO, હવે અહીં ટ્રાયેંગલ યાદ રાખો AOC. AOC ટ્રાયેંગલ જે છે અથવા CAO ટ્રાયેંગલ છે, એ ટ્રાયેંગલ માટે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો, આ એક ખૂણો, આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો, ત્રણ ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય છે. તેના ઉપરથી લખેલું છે. પહેલો ખૂણો છે આપણી પાસે CAO, અહીં CAO લખી દીધું, પ્લસ આ ડાબી બાજુ લઈ આવીએ તો અહીં માઇનસની જગ્યા પર પ્લસ થશે. બીજો ખૂણો લઈએ તો આ બીજો ખૂણો થશે, જે ખૂણો O તરીકે છે, તો એને COA અથવા AOC ખૂણો થયો. તો અહીં બીજો ખૂણો લખી દીધો AOC, અને ત્રીજો ખૂણો ACO, આ રહ્યો આ ત્રીજો ખૂણો છે. તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો થાય છે 180 ડિગ્રી. હવે આ ત્રણ ખૂણાનો સરવાળો કરી દીધો આપણે, જે ડાબી બાજુ લખીએ. એક ખૂણો આપણે આ એક ખૂણો જાણતા નથી, તો CAOને ડાબી બાજુ રાખીએ, તો બાકી રહ્યા બે ખૂણાનો સરવાળો જમણી બાજુ લાવશો એટલે અહીંયા માઇનસનું ચિહ્ન આવશે. સો 180 માઇનસ એંગલ AOC પ્લસ એંગલ C, તો એવી રીતે 180. હવે AOC શું છે? તો આ O ખૂણો જે છે તે અહીંથી આ જે ખૂણો, આ જે એંગલ બને છે એટલે કે CD લાઈન છે એ 180 ડિગ્રીની લાઈન છે. આ 180ની ડિગ્રી લાઈન 180માંથી હું બીટા માઇનસ કરી દઉં એટલે અહીંયાથી આટલો ખૂણો માઇનસ કરું તો મને આ O ખૂણો મળી જાય. તો એ ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ બીટા. સો પુટ 180 માઇનસ બીટા ઇન પ્લેસ ઓફ એંગલ AOC. ખૂણો O કેટલો થયો? 180માંથી મેં બીટા માઇનસ કરી દીધું, કારણ કે બીટા અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો છે, એટલે બીટા માઇનસ કરી દીધું એટલે 180માંથી, એટલે મને ખૂણો O મળી ગયો. બરાબર છે, તે લખી દીધું. એવી જ રીતે હવે આપણી પાસે આપણે ખૂણો C શોધવાનો છે.
કારણ કે એઓસી આપણે જાણતા CAO અથવા OAC આપણે જાણતા નથી, પરંતુ આ સી ખૂણો આપણને ખબર છે. તો કઈ રીતે? તો અહીંયા જુઓ, જેવું મેં તમને ડાબી બાજુ સમજાવ્યું એવું જમણી બાજુ આ ખૂણો જે છે CD એ છે આપણી પાસે 180 ડિગ્રી, અને એ 180 ડિગ્રીની અંદરથી હું જો આલ્ફા માઇનસ કરી દઉં તો મને ખૂણો મળશે O ખૂણો, આ બાજુનો COB ખૂણો મળશે. એટલે આ જે બતાવેલું છે એ બીટા ખૂણો છે. 180માંથી હું બીટા ખૂણો આલ્ફા ખૂણો માઇનસ કરી દઉં તો મને આ O ખૂણો COB મળી જાય, વિચ ઇઝ 180 માઇનસ આલ્ફા થશે. હવે જો આ ખૂણો 180 માઇનસ આલ્ફા હોય તો એપ્લાય ઝેડ રૂલ, એટલે કે આવી રીતે ઝેડ બનશે તમારો. આ લાઈન પેરેલલ અને આ વર્ટિકલ લાઈન છે. તો અહીં જે ખૂણો બને છે ઝેડ રૂલમાં એ જ ખૂણો અહીં બનશે, એટલે એ ખૂણો પણ તમારો કેટલો થશે? 180 માઇનસ આલ્ફા. સો ACO ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ alpha. So put 180 minus alpha over here. Then you have to solve this equation. 180 degree minus 180 plus beta, અને આ માઇનસ અંદર જશે એટલે માઇનસ 180 ડિગ્રી, માઇનસ પ્લસ થશે એટલે પ્લસ આલ્ફા. અને એવું કરશો તો આ પ્લસ અને આ માઇનસ કેન્સલ થશે. સો આલ્ફા પ્લસ બીટા માઇનસ 180 ડિગ્રી તમને જવાબ મળશે. હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. આખું ગોળ થઈ ગયું એટલે 360 ડિગ્રી થાય. હવે બંને બાજુને આ ડાબી અને આ જમણી બંને બાજુને 180 ડિગ્રી વડે બાદબાકી કરીએ તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા માઇનસ 180 ડિગ્રી, એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા માઇનસ 180 ડિગ્રી. 360 ડિગ્રી માઇનસ 180 ડિગ્રી, 360 ડિગ્રીમાંથી 180 ડિગ્રી માઇનસ કરશો એટલે 180 ડિગ્રી મળશે. પણ આલ્ફા પ્લસ બીટા લીધું અને માઇનસ 180 મેં આગળ લાવી લીધો અને ગેમાને પાછળ મૂકી લીધું છે. તો આપણે જાણીએ છીએ આલ્ફા પ્લસ બીટા માઇનસ 180 ડિગ્રી જે છે એ આપણો ખૂણો છે CAO. તો આની જગ્યા પર હું લખી શકું CAO. તો CAO પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો CAO ઇઝ ઇક્વલ ટુ ગેમાને જમણી બાજુ લઉં એટલે પ્લસમાંથી માઇનસ થશે. સો ઇટ ઇઝ 180 માઇનસ ગેમા. હવે 3 ખૂણા મળી ગયા. એ ખૂણો CAO મળી ગયો 180 માઇનસ ગેમા, બીજો ખૂણો O છે 180 માઇનસ બીટા, અને C ખૂણો 180 માઇનસ આલ્ફા. હવે ટ્રાયેંગલ AOC લેતા, ટ્રાયેંગલ AOC લઈએ તો પહેલી બાજુ લઈએ આપણે OA. તો OA લઈએ તો એની સામે ખૂણો કયો બને છે? તો ACO બને છે. તો OA એક બાજુ લીધી ત્રિકોણની, AO બાજુ લીધી, તો તેની સામે જે ખૂણો બને છે તે લખાય સાઇન એંગલ ACO ઇઝ ઇક્વલ ટુ, બીજી બાજુ લઈએ AC તો એની સામે કયો ખૂણો બને છે? AOC બને. તો AC લીધું, એની સામે બનતો ખૂણો સાઇન AOC લીધું ઇઝ ઇક્વલ ટુ OC બાજુ લઈએ OC, એટલે આ બાજુની સામે બનતો ખૂણો A છે CAO, એટલે OC ડિવાઈડ બાય સાઇન CAO. હવે OA જે છે આપણી પાસે એ P ફોર્સ છે, AC જે છે એ Q ફોર્સ છે, અને OC જે છે એ આપણો ફોર્સ જે છે આગળ મેં તમને શરૂઆતમાં કીધું એ ફોર્સ કયો છે? રિઝલ્ટન્ટ ફોર્સ તરીકે R છે. તો સબસ્ટિટ્યુટ ધીસ વેલ્યુ in place of OA, AC and OC. So OA is equal to P, AC is equal to Q, અને OC is equal to R, અને ACO is equal to 180 minus alpha. બરાબર છે. સાઇન એઝ ઇટ ઇઝ રાખો
ACO બરાબર શું છે 180 ડિગ્રી માઇનસ આલ્ફા અને સાઇન મૂકી દીધું એઝ ઇટ ઇઝ પણ AOC શું છે સાઇન 180 માઇનસ બીટા અને સાઇન એઝ ઇટ ઇઝ એંગલ CAO બરાબર 180 માઇનસ કેમ બરાબર છે. હવે સાઇન 180 માઇનસ આલ્ફા સાઇન 180 ડિગ્રી માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. ઓલ STC રૂલ પ્રમાણે રૂલ પ્રમાણે 180 ડિગ્રી અહીંયા મળશે, આ 0 ડિગ્રી, આ 180 ડિગ્રી છે અને 180 માઇનસ એટલે બીજા ચરણમાં મળશે અને તેમાં સાઇન એઝ ઇટ ઇઝ સાઇન રહેશે. સો સાઇન 180 ડિગ્રી માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા એટલે સાઇન 180 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા, સાઇન 180 માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન બીટા એન્ડ સાઇન 180 માઇનસ ગેમા ઇઝ ઇક્વલ ટુ સાઇન ગેમા. તો એવી રીતે આપણે ડિરાઈવ કરી શકીએ લામીસ થિયરમ. અહીં આગળ P ડિવાઇડ બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડ બાય સાઇન ગેમા, Q ડિવાઇડ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ R ડિવાઇડ બાય સાઇન ગેમા. In next lecture we will see the application of this Lamis theorem and solve different problems in that lecture. So thank you and see you into the next lecture. Thank you.